નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૌમિક પ્રજાપતિ આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી વિભાગનું પ્રકરણ નંબર 6 જેનું નામ છે જૈવિક ક્રિયાઓ એનો અભ્યાસ કરીશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ જે બાયોલોજીકલ વિભાગ છે. જૈવિક ક્રિયાઓ એટલે પહેલાં આપણે નામ પરથી જ ખ્યાલ આવી જાય. જૈવિક એટલે સજીવ, ક્રિયાઓ સજીવના શરીરમાં થતી ક્રિયાઓ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો જ આપણે ટોપિક એવો લખ્યો છે કે સજીવનું મુખ્ય લક્ષણ. મુખ્ય લક્ષણ એટલે શું? કે આપણે સજીવ કોને કહીએ, નિર્જીવ કોને કહીએ? આમ તો બધા જાણે જ છે સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય. જે હલનચલન કરી શકે સજીવ, જે હલનચલન ન કરે નિર્જીવ, જે શ્વસનની ક્રિયા કરે સજીવ, જે શ્વસનની ક્રિયા ન કરે નિર્જીવ, જેમાં વૃદ્ધિ થતી હોય સજીવ, જેમાં વૃદ્ધિ ન થતી હોય એ નિર્જીવ. આવું થોડું 9મા ધોરણમાં પણ આવી ચૂક્યું છે. ચેપ્ટર 5માં કોષો વિશે અને પેશી વિશે આપણે એના પછીના જે પ્રકારો ભણે એમાં અહીં લખ્યું છે કે હલનચલન દર્શાવવું એ સજીવનું મુખ્ય લક્ષણ છે. જે હલનચલન કરી શકતું હોય, તમે જેમાં હલનચલનની ક્રિયા જોઈ શકો એને સજીવ કહેવાય. ખ્યાલ આવી ગયો? હલનચલન એ દ્રશ્ય કે અદ્રશ્ય એટલે જોઈ શકાય તેવું, અદ્રશ્ય એટલે ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે. સમજો ખાસ, આપણે આના વિશે જ આગળ ભણવાના છીએ. આના પછીનો ટોપિક એ જ છે. હલનચલન એ દ્રશ્ય કે અદ્રશ્ય હોય કે જોઈ શકાય તેવું હોય, ન જોઈ શકાય તેવું હોય. વૃદ્ધિ સંબંધિત ઘણી વખત હલનચલન એવું હોય કે જે કોઈ સજીવ હલનચલન કરે ને તો જ એની વૃદ્ધિ થાય, કે અન્ય કોઈ કાર્ય સંબંધિત હોય. એ હલનચલન અમુક સજીવો એવા છે કે હલનચલન કરે ને તો જ એનું કાર્ય વધે, તો જ એ કાર્ય સરખી રીતે કરી શકે. એ ઘણા બધા પ્રકાર છે, એની વિશે ખાસ આપણને આ ચેપ્ટરમાં કે 10મા ધોરણમાં ડિટેલમાં નથી આપ્યું, પરંતુ આપણે એટલું જાણી શકીએ કે હલનચલન જોઈ શકાય તેવું હોઈ શકે, ન જોઈ શકાય તેવું હોઈ શકે. ઘણા હલનચલનના કારણે વૃદ્ધિ હોય, વૃદ્ધિમાં વધારો થાય એવું હોઈ શકે. ઘણા હલનચલનને કારણે પોતાનું કાર્ય વ્યવસ્થિત કરી શકતું હોય. હમણાં ઉદાહરણ આગળ જોઈએ અમુક, એટલે આપણને ખ્યાલ આવી જશે. તો આવું જે ધરાવે એને સજીવ કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં, કે જે હલનચલન દર્શાવે એને સજીવનું લક્ષણ છે. પણ હવે એના પછીનો પ્રશ્ન એવો છે, હમણાં આગળ આપણે જોયું કે જોઈ શકાય તેવું, ન જોઈ શકાય તેવું. તેના આધારે એક પ્રશ્ન છે કે માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ, માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત એટલે કે સજીવ હોવાનું લક્ષણ ગણી શકાય નહીં. લક્ષણ અથવા સજીવની વ્યાખ્યામાં ગણી શકાય નહીં. એનો મતલબ શું થયો? પ્રશ્ન શું કહેવા માગે છે કે તમે જેને જોઈ શકો હલનચલન કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, એને જ સજીવ ગણવાનો. ઘણી પ્રકારના હલનચલન એવા છે કે જે જોઈ ન શકાય તેવા છે, એને સજીવ કેમ ગણવામાં આવે? પ્રશ્ન સમજો હજી, કે માત્ર દેખીતી રીતે જોઈ શકાય તેવા હલનચલનને જ સજીવ ગણવું એવું જરૂરી નથી. એટલે ઘણા એવું હોય કે જોઈએ તો જ સજીવ, ન જોઈએ તો સજીવ નહીં. ઘણા લોકોને પ્રશ્ન આ પ્રશ્નનો અર્થ સાદો એવો જ થાય કે જો આપણે હલનચલન કરતા જોઈએ તો જ એને સજીવ ગણવાનો,
હલનચલન કરતા ન જોઈએ તો એને સજીવ ગણવો નહીં. હમણાં મેં જ ઉપરના ટોપિકમાં આપણે જોયું કે હલનચલન જોઈ શકાય તેવું બી હોય, ન જોઈ શકાય તેવું પણ હોય. કેવી રીતે એ આપણે જોઈએ કે સજીવોમાં ઐચ્છિક એટલે ઈચ્છા મુજબ અને અનૈચ્છિક એટલે ઈચ્છા મુજબ ન થતું ઓટોમેટિક કુદરતી હલનચલન દર્શાવે છે. સજીવોમાં ઐચ્છિક હલનચલન પણ હોય છે અને અનૈચ્છિક પણ હોય છે. જેમ કે કૂતરાનું દોડવું, કૂતરાને દોડવું એ ઐચ્છિક છે, કૂતરું ઈચ્છે ત્યારે દોડે અને તે આપણે દ્રશ્યમાન છે, જોઈ શકીએ છીએ. ગાયોનું વાગોળવું, વાગોળવું એટલે ભાંભરવું કહીએ. ગાય ભેંસ એ વાગોળે ને તો જ એનો ખોરાક પચે, એટલે એનો અહીંયા આપણે કીધું કાર્ય સંબંધિત, તો જ એનું કાર્ય થાય. જો ગાય તમે યાદ હોય તો જોયું હોય તો એ ખાતી હોય ત્યારે એ ભાંભરવાનું ખાસ કરશે, તો જમ્યા પછી એ ભાંભરશે, કારણ કે ખોરાક એને પચે. એટલે વાગોળે તો એ કાર્ય સંબંધિત થયું. એટલે એનું ઉદાહરણ એક આવી ગયું. દ્રશ્ય એટલે કૂતરાને દોડવી દ્રશ્ય. બૂમ પાડવી, તમે કોઈને બૂમ પાડીને બોલાવો તમારા મિત્રને, વગેરે ઐચ્છિક હલનચલનના ઉદાહરણ છે અને જે આપણે જોઈ પણ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ફરીથી કે સજીવોમાં ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન દર્શાવે, જેમ કે કૂતરાનું દોડવું, ગાયોનું વાગોળવું, બૂમ પાડવી વગેરે ઐચ્છિક હલનચલન છે. એટલે ઈચ્છા મુજબ જ આ કાર્ય થાય, એ ઈચ્છે તો જ આ કાર્ય થાય અને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ ઘણા પ્રાણીઓ સૂતા હોય ત્યારે શ્વસનની ક્રિયા, આપણે સજીવોમાં એવું છે વિદ્યાર્થી કે આપણે માણસ સૂવે તો આપણે શ્વસનની ક્રિયામાં આપણા પેટના સ્નાયુ હલનચલન કરતા જોઈ શકાય. પણ ઘણા પ્રાણી એવા છે શાંતિથી સૂઈ ગયા હોય પણ એ શ્વાસની ક્રિયા કરે છે કે નહીં એ તમે ખબર ન પડે. બરાબર? આપણે સૂઈ જઈએ તો પણ આપણા પેટના સ્નાયુઓનું સંકોચન ને વિકોચન થાય એટલે આપણને ખબર પડે કે એનો શ્વાસની ક્રિયા ચાલુ છે. બીજું, વનસ્પતિમાં વૃદ્ધિ થવી, વનસ્પતિ ધીમે ધીમે મોટું થવું એ તમે જોઈ શકાય છે. કેવી રીતે મોટું થયું? તમારી સામે જ રોજ મોટું થતું હોય પણ તમને એ મોટી થવાની ક્રિયા જોઈ શકતા નથી. જેવી અનૈચ્છિક ક્રિયા છે અને જોઈ પણ શકતા નથી, છતાં એ શેમાં ગણાય છે? સજીવ. સૂતેલા પ્રાણીઓ શ્વસનની ક્રિયા કરતા હોય તો પણ આપણે એને સજીવમાં ગણીએ. વનસ્પતિ નાનેથી મૃત્યુ થાય તો પણ એ સજીવમાં ગણીએ. પણ આપણે એ નાનેથી મોટું થવાની ક્રિયા, પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા જોઈ શકતા નથી. તો આ બધી ક્રિયાઓ કોણ કરે છે? તો કોષમાં અદ્રશ્ય આણ્વીય ગતિ. દરેક સજીવ કોષનું બનેલું છે એ તમે જાણો છો અને એ કોષ ક્રિયા કરે. કોષની ક્રિયાને શું કીધું છે અહીંયા? આણ્વીય ગતિ કહે છે. તમે કોષ વિશે ભણીને આવ્યા છે, કોષના અંગો વિશે ભણીને આવ્યા છો. અંગિકા તે પ્રોટીનનું સંશ્લેષણ કરે, કણાભસૂત્ર, રાઇઝોબિયમ ને ગોલ્કી ગાય ને એવું બધું ભણીને આવ્યા છો, લાઇસોઝોમ્સ ને એવું બધું. એ અંગિકાઓ કામ કરે, એક અંગથી બીજા અંગિકાઓ સુધી પોષક દ્રવ્યોનું વહન કરે, એને આણ્વીય ગતિ સમજાવી છે. અને એક અંગિકાઓ કાર્ય કરે તો જ જીવન રહે. અને કોષની ક્રિયા શરીરની અંદર થાય છે તે તમે જોઈ શકો છો? તો કે ના. તો પણ એ કોષ કાર્ય કરે છે તો જ આપણું માણસ, આપણું પ્રાણી સજીવ જીવે છે. એનો મતલબ કે આપણને ક્રિયાઓ કોના કારણે થાય છે? કોષના કારણે. અને કોષ ક્રિયા કરે તો જ શરીરના અંગો કાર્ય કરે. તો કોષની ક્રિયા તમે જોઈ શકો છો? ના, નથી જોઈ શકતા. છતાં બી એના જ કારણે આ સજીવમાં ગણી શકાય. ટૂંકમાં આપણે એવું સમજવાનું કે જેની અંદર કોષ આણ્વીય ગતિ કરતું હોય એ સજીવ કહેવાય. બરાબર? એટલે કે આણ્વીય ગતિ જોઈ શકાતું નથી. શ્વસનની ક્રિયા ઘણા પ્રાણીઓમાં જોઈ શકતા નથી. વનસ્પતિમાં વૃદ્ધિ થતી જોઈ શકાતી નથી. તો પણ આપણે સજીવ ગણીએ છીએ. એનો મતલબ કે પ્રશ્ન શું કહે છે? ખાલી જોઈ શકાય એને સજીવ ના ગણાય, નથી જોઈ શકતા એને પણ આપણે શું ગણીએ છીએ? સજીવ. અને કેમ સજીવ ગણીએ છીએ? કારણ કે આ બધી ક્રિયા કોણ કરે છે? કોષ. સમજણ પડી ગઈ? તો ફરીથી સમજીએ કે માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત હોવાનું લક્ષણ
ગણી શકાય નહીં. સમજાવો. તો સજીવોમાં ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન છે. જેમ કે કૂતરાને દોડવું જોઈએ ઈચ્છા મુજબ છે, ગાયોનું વાગોળવું ઈચ્છા મુજબ છે, બૂમ પાડવી ઈચ્છા મુજબ, બધી જ આપણે જોઈ શકીએ છીએ અને જે ઐચ્છિક હલનચલન છે. પણ જ્યારે પ્રાણીઓ સૂતા હોય ત્યારે શ્વસનની ક્રિયા, વનસ્પતિમાં વૃદ્ધિ થવી જેવી ક્રિયા અનૈચ્છિક છે, જે જોઈ શકાય એવું નથી. આપણા શરીરમાં લોહીને ફરવાની ક્રિયા, હૃદય ફેફસામાંથી લોહી ફરવું, એક અંગથી બીજા અંગ સુધી લોહી પહોંચે, આપણે જોઈ શકતા નથી. છતાં પણ આપણે એ શેમાં ગણાય? આપણે સજીવમાં. એટલે જ કોષોમાં આ અદૃશ્ય ગતિ કોના કારણે થાય છે? કોષોના કારણે. આમ જીવંતની વ્યાખ્યા એટલે સજીવની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય એટલે કે દેખીતું હોવું હલનચલન હોવું એ પર્યાપ્ત ગણી શકાય નહીં. ગમે કદાચ જોઈ ન શકતા હોય એવું હલનચલનવાળું પણ સજીવમાં ગણી શકાય. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ હશે? ખાસ ખ્યાલ આવી ગયો હશે? હવે આપણે જોઈએ તો હવે આપણે આણ્વીય ગતિ કેમ જરૂરી? આપણે અહીંયા તો સમજો આણ્વીય ગતિ થાય તો જ સજીવ કહેવાય. તો કેમ? એને ડિટેલમાં આપણે ભણીએ. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં પણ ગણી શકાય કે આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે. એનો મતલબ કે આણ્વીય ગતિ ના હોય તો જીવન એટલે સજીવ કહેવાય નહીં. અથવા પ્રશ્ન એવો પણ પૂછાય, સજીવ માટે આણ્વીય ગતિનું મહત્ત્વ સમજાવો. સજીવ માટે આણ્વીય ગતિનું મહત્ત્વ સમજાવો, એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. અથવા આણ્વીય ગતિ એટલે કોષોને કામ કરવાની ક્રિયા કેમ જરૂરી છે. તો આપણે બધા જ જાણીએ છીએ અને 9માં ભણીને પણ આવ્યા કે સજીવો કોષોના બનેલા છે અને કોષો ભેગા મળીને શું બનાવે? પેશી, અને પેશી ભેગા મળીને શું બને? અંગો. એમ આપણા શરીરની રચના કેવી છે? સુઆયોજિત એટલે વ્યવસ્થિત આયોજન કરેલું છે કે કોષો ભેગા થાય, એક સરખા કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગા થઈને અંગો બનાવે અને અંગો કાર્ય કરે. અને અંગો કાર્ય કરે એટલે આપણે શું કહીએ કે આનું અંગ હલનચલન કરે એટલે સજીવ કહેવાય. પરંતુ આ સંરચના સમયની સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય એટલે આપણા શરીરના કોષો ક્યારેક તૂટી જાય, નુકસાન થાય, ક્યારેક કોઈ ક્રિયા બગડી જાય, એ આપણે ભણી ચૂક્યા છીએ. તો એ જ કે આ સંરચના એટલે આ આયોજન સમયની સાથે તો અથવા પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય. અને વિઘટિત થાય તો આ વ્યવસ્થા એટલે એક વિઘટિત થાય એટલે બગડી જવું, ખરાબ થઈ જવું, જેથી આ વ્યવસ્થા તૂટી જાય એટલે કોઈ અંગ બગડી જાય, કોઈ પેશી બગડી જાય, કોઈ કોષ બગડી જાય એટલે સજીવ વધુ સમય જીવિત રહી શકે નહીં. ખ્યાલ આવી ગયો હશે બધાને? જેથી જો સજીવના શરીરમાં સમારકામ એટલે આ કોષો બગડી ગયા હોય એની જગ્યાએ નવા કોષો આવી જવા જોઈએ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. એટલે આ વ્યવસ્થા તૂટે નહીં. એટલે ધારો કે આપણા હાથના કોષ છે, આપણા હાથના કોષની અંદર કોઈ કોષ ખરાબ થઈ ગયો છે તો એની જગ્યાએ નવો કોષ આવી જવો જોઈએ અથવા ખરાબ કોષ કેવો થઈ જવો જોઈએ? સમારકામ, સાજો થઈ જવો જોઈએ. અને આ બધી સંરચના અણુઓની બનેલી હોય છે. એટલે આ બધા અણુ એટલે પોષક દ્રવ્યોની બનેલી હોય છે. અને આ પોષક દ્રવ્યો શું હોય? એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત શું કરવા જોઈએ? પહોંચવા જોઈએ. એને સતત પોષક દ્રવ્ય, આ કોષોને સતત પોષક તત્વો શું કરવા જોઈએ? મળવા જોઈએ. આથી અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્ર એક સમજો કે આપણા શરીરના કોષ ક્યારે કાર્ય કરે? આપણા શરીરના કોષ ક્યારે કાર્ય કરે? તો આપણા શરીરના કોષ ક્યારે કરે? તો એને પોષક દ્રવ્યો મળે ત્યારે. અને પોષક દ્રવ્યોને આપણે અણુ સ્વરૂપે સમજવાનું. એટલે ટૂંકમાં સમજો હવે સાદી ભાષામાં કે આપણા શરીર કોષોમાંથી પેશી અને પેશીમાંથી અંગ આવી એક રચના છે. અને જો આ રચના તૂટી જાય તો સજીવ જીવી શકે નહીં. તો જો આ સંરચના તૂટે નહીં એના માટે શું કરવું? એટલે કોઈ કોષ બગડે નહીં, કોઈ પેશી બગડે નહીં, એ માટે શું કરવું જોઈએ? પોષક દ્રવ્ય પહોંચવા જોઈએ. ને પોષક તત્વો કેવી રીતે પહોંચે? અણુઓ સ્વરૂપે.
આ કોષ પણ એક અણુઓનું જ બનેલું, પોષક દ્રવ્યોનું જ બનેલું હોય, પ્રોટીન ને એનું જ બનેલું હોય, બરાબર. એટલા જ માટે કીધું કે આ બધી સંરચના અણુઓનું બનેલું હોય. આ કોષો અણુના બનેલું, અને આ કોષોને સતત કાર્ય કરતા રહેવા જોઈએ, તો જ આપણે જીવી શકીએ. તો ફરીથી આખો પ્રશ્ન એકવાર જોઈ લઈએ કે સજીવો કોષોના બનેલા હોય છે. કોષો ભેગા મળીને પેશી અને તેમાંથી અંગો બનાવે છે. આમ સજીવની સંરચના સુયોજિત હોય છે. આ સંરચના સમયની સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત એટલે બગડી જાય છે. જો આ વ્યવસ્થા તૂટી જાય તો સજીવ વધુ સમય જીવિત રહી શકે નહીં. તેથી સજીવોના શરીરમાં સમારકામ અને કોષોના રક્ષણની જરૂરિયાત હોય. અને આ બધા કોષો શેના બનેલા હોય? અણુઓના બનેલા હોય. તો આ અણુઓ જો સતત કાર્ય કરતા રહેશે તો જ કોષો સતત કામ કરતા રહેશે. આપણે કહેવત છે ને, આપણે પણ સતત કામ કરતા રહીએ તો સારું. આપણે આળસુ રહીએ ને ત્યાં બેસી રહીએ તો આપણે કેવા થઈ જઈએ? નકામા, ન કામના. આપણે કોઈ કામ કરી શકીએ નહીં, આપણને આવડી શકે નહીં. તો જો આપણે કોઈમાં રસ લઈએ ને સતત કાર્ય કરતા રહીએ તો સારું. એમ કોષો પણ જો સતત કાર્ય કરતા, એટલે કોષો એટલે અણુઓ સતત ગતિશીલ કાર્ય કરતા રહેશે, એને સતત પોષક દ્રવ્યો મળતા રહેશે, તો જીવન માટે કેવું છે? જરૂરી છે. ખ્યાલ આવી ગયો હશે બધાને? હવે પ્રશ્ન છે, જૈવિક ક્રિયાઓ એટલે શું? અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. જૈવિક ક્રિયા એટલે સજીવોમાં થતી ક્રિયા, ને જે ક્રિયાઓ છે ને એને જ અણુઓની ગતિ કહેવાય. બરોબર છે? તો જૈવિક ક્રિયાઓ એટલે શું, અને અગત્યની જે ટૂંકમાં સમજાવવાની છે, ખાલી માહિતી આપવાની છે, અને એ આપણા આખા આ પાઠ એની ઉપર જ છે. પણ કેમ જરૂરી છે એની વિશે માહિતી આપી, કે એ જૈવિક ક્રિયાઓ કેમ આપણા શરીર માટે જરૂરી. તો પહેલાં જોઈએ કે સજીવોના અસ્તિત્વ સાથે, સજીવો અસ્તિત્વ એટલે જીવવું અથવા સજીવોનું રક્ષણ થાય, જીવી શકે. એટલે સજીવો જે ક્રિયાઓથી જીવી શકે એનો મતલબ એવો થશે કે સજીવના અસ્તિત્વ સાથે સંકળાયેલી બધી જ ક્રિયાને, અસ્તિત્વ સાથે સંકળાયેલી બધી જ ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. અર્થ આનો એવો થાય કે જે ક્રિયાથી સજીવ અસ્તિત્વ ટકાવી શકે, જે ક્રિયાથી સજીવ જીવી શકે એવી ક્રિયાઓને જૈવિક ક્રિયા કહેવાય. જો એમાંથી કોઈ પણ ક્રિયામાં ખરાબી થાય, એમાંથી કોઈ પણ ક્રિયા વ્યવસ્થિત ન થાય તો સજીવ જીવી શકે નહીં, અથવા તે પોતાનું રક્ષણ અથવા કોષોનું રક્ષણ ના કરી શકે. કોષો બગડે એટલે સજીવ મૃત્યુ પામે, જીવિત રહી શકે નહીં. બરોબર છે? તો ફરીથી વ્યાખ્યા, સજીવોના અસ્તિત્વ સાથે અથવા સજીવોના રક્ષણ સાથે, કોઈ પણ લખી શકો, સજીવોના અસ્તિત્વ સાથે સંકળાયેલી બધી જ ક્રિયાઓ, જે પણ ક્રિયાઓ આવતી હોય એ બધી જ ક્રિયાઓને જૈવિક ક્રિયા કહે છે. એવી ક્રિયાઓ જેનાથી સજીવો જીવી શકે. અહીંયા આપણે 4 પ્રકારની ક્રિયાઓનો ઉલ્લેખ છે મુખ્ય. પહેલી છે પોષણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે કોષ, આપણું શરીર કોષનું બનેલું છે. કોષને કાર્ય કરવું પડે, અને એ કોષને કાર્ય કરવા માટે શેની જરૂર પડે? ઉર્જાની. ઉર્જા મળે, પોષક દ્રવ્યો મળે તો જ કાર્ય કરે. તો એ જ પોષણ એટલે શું? કે ઉર્જા સ્ત્રોતને, જેમાંથી ઉર્જા મળે તે એને સ્ત્રોત કહેવાય. ઉર્જા જેમાંથી મળે એને ઉર્જા સ્ત્રોતને આહાર સ્વરૂપે એટલે ખોરાક સ્વરૂપે શરીરમાં દાખલ કરવાની ક્રિયા એટલે પોષણ. ટૂંકમાં ખોરાક ખાવાની ક્રિયા એટલે પોષણ. પણ શા માટે તમે ખોરાક લો છો? ઉર્જા મેળવવા માટે. એટલે ઉર્જા સ્ત્રોતને આહાર સ્વરૂપે શરીરમાં દાખલ કરવાની ક્રિયા એટલે પોષણ. ખ્યાલ આવી ગયો હશે બધા વિદ્યાર્થી મિત્રોને? કમ્પ્લેટ. હવે પોષણ શા માટે જરૂરી આપણે એ જોઈએ. તો એ જ કે આપણે આગળ ભણી ચૂક્યા, આણ્વીય ગતિ શા માટે જરૂરી? કે સજીવમાં કોષની ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે ઉર્જાની જરૂર પડે. ઈજા કે તૂટવાની, કોઈ કોષ બગડી જાય, કોઈ કોષ ખરાબ થઈ જાય, તે કોષને
એ ખરાબ થતું અટકાવવા માટે ઉર્જાની જરૂર પડે. અને ઉર્જા શેમાંથી મળે? આહારમાંથી. પણ મોટા ભાગના ખાદ્ય પદાર્થ, મોટા ભાગનો ખોરાક શેનો બનેલો છે? કાર્બન આધારિત છે. અને કાર્બનના બહુ બધા સ્વરૂપો છે. કાર્બન ડાયોક્સાઇડ, એમ કાર્બન અસંખ્ય સ્વરૂપો મળે, જે આપણે ચેપ્ટર 4માં ભણીશું. એટલે કાર્બન સ્ત્રોતની જટિલતા એટલે અસંખ્ય પ્રકારને આધારે દરેક સજીવમાં જુદી જુદી પોષણની ક્રિયા છે. કેવો ખોરાક આપણે લઈએ છીએ એના આધારે દરેક સજીવ, આપણે શાકભાજી, અનાજ, કઠોળ ખાઈએ છીએ. પ્રાણી હશે તો ઘાસચારો ને એવું ખાશે. માંસાહારી પ્રાણી હશે તો માંસ, એટલે હરણને એમનો ખોરાક તરીકે ઉપયોગ. એટલે દરેકનો ખોરાક અલગ અલગ છે. એટલે દરેકના કાર્બન કેવા કહેવાય? અલગ અલગ કહેવાય. એટલે એમના માટે પોષણની ક્રિયા પણ કેવી હશે? અલગ અલગ હશે. એટલે પોષણના પ્રકાર પણ કેવા છે? અલગ અલગ છે. બરોબર છે? તો ફરીથી જોઈ લઈએ. પોષણ એટલે શું? ઉર્જા સ્ત્રોતને, આગળના પેજમાં કીધું, ઉર્જા સ્ત્રોતને આહાર સ્વરૂપે શરીરમાં દાખલ કરવાની ક્રિયા એટલે પોષણ. શા માટે પોષણ જરૂરી? કે સજીવોમાં કોષની ઈજા થાય અથવા તૂટી જાય એ અટકાવવા માટે ઉર્જાની જરૂર. અને ઉર્જા શેમાંથી મળે? આહારમાંથી. પણ મોટા ભાગના ખાદ્ય પદાર્થ એટલે ખોરાક કાર્બન ઉપર આધારિત હોય. અને કાર્બન કેવું હોય છે? જટિલ હોય છે, અસંખ્ય સ્વરૂપો હોય. હવે તમે કયું સ્વરૂપ આપણા શરીરમાં લઈએ એ ખબર ના હોય. એટલે દરેક ખોરાકને પચાવવાની રીત પણ કેવી હોય? અલગ અલગ હોય. એટલે કે દરેક સજીવ જુદી જુદી પોષણ પ્રક્રિયા ધરાવે છે. પછી બીજી પ્રક્રિયા છે શ્વસન. શ્વસન એટલે શું? તો શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી, આપણે નાક દ્વારા ઓક્સિજન લઈએ છીએ અને એ ઓક્સિજનને ક્યાં પહોંચાડીએ? કોષ સુધી. કોષની આવશ્યકતા અનુસાર કે જરૂરિયાત, બેમાંથી કોઈ પણ શબ્દ લખી શકો, અનુસાર ખાદ્ય પદાર્થનો અથવા ખાદ્ય સ્ત્રોતને વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે સમજાવું તો આપણે જે ખોરાક લઈએ છીએ, અનાજ લીધું, કઠોળ લીધું, કે શાકભાજી લીધા, કે ફળ લીધા, એ બધા ખોરાકને માંથી ઉર્જા મેળવવાની હોય. અને ઉર્જા મેળવવા માટે એ ખોરાકનું વિઘટન થવું જોઈએ. વિઘટન થવું એટલે પચવું જોઈએ. ને પચવા માટે એને શેની જરૂર પડે? ઓક્સિજનની. ઓક્સિજન એ ખોરાક પચાવે. એ ખોરાકનું શું કરે? વિઘટન. એટલે ઓક્સિજન એ ખોરાકનું વિઘટન કરે તો જ પ્રોટીન, વિટામિન એવા પોષક દ્રવ્યો મળે. એટલે કે આ ખોરાક પચાવવા માટે ઓક્સિજન ભાગ લે એ ક્રિયાને શ્વસન કહેવાય. ખ્યાલ આવી ગયો હશે? તો એ જ કે શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી કોષની જરૂરિયાતને અનુલક્ષી ખાદ્ય સ્ત્રોતને વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. ખ્યાલ આવી ગયો? શા માટે આપણે શ્વસન જરૂરી? તો આપણે આગળ ભણી ગયા કે સજીવના શરીરમાં રક્ષણ અને વૃદ્ધિ માટે અણુઓનું નિર્માણ થવું જરૂરી, પોષક દ્રવ્યોનું નિર્માણ થવું જરૂરી. અને આ પોષક દ્રવ્યોનું નિર્માણ ક્યાંથી થાય? ઓક્સિજન આવે તો ઓક્સિડેશન, અને ઓક્સિડેશનની ક્રિયા થાય ને એટલે સામે સામે રિડક્શન પણ થાય જ, એટલે કે રેડોક્સ. આ બંને ભેગું થાય તો રેડોક્સ જેવી પ્રક્રિયા જરૂરી. ટૂંકમાં ખોરાક પચાવવા માટે ઓક્સિજન લઈએ છીએ અને આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ? બધા જાણે છે, CO2. અંદર ઓક્સિજન આવ્યો એટલે રિડક્શન જેવી ક્રિયા કરવા માટે ઓક્સિજન જરૂરી છે. અને આ ઓક્સિજન મેળવો એટલે એને કહેવાય શ્વસન. કમ્પ્લેટ છે? ખ્યાલ આવી ગયો? એટલે શા માટે શ્વસન જરૂરી છે? કે શરીરના રક્ષણ અને વૃદ્ધિ માટે અણુનું નિર્માણ થવું જરૂરી. અને આ અણુના નિર્માણ માટે ઓક્સિડેશન અને રિડક્શન જરૂરી. અને આ ઓક્સિડેશન અને રિડક્શન માટે શેની જરૂરી? ઓક્સિજન. અને ઓક્સિજન દાખલ થાય એટલે શું થાય? શ્વસન થયું કહેવાય. એની વ્યાખ્યા તો આ જ ગણાશે કે શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી કોષની જરૂરિયાત અનુસાર ખાદ્ય પદાર્થના વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. કમ્પ્લેટ છે? પછી જોઈએ ત્રીજી પ્રક્રિયા છે વહન. વહન એટલે શું? નામમાં જ ખબર પડી ગઈ હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. બરોબર છે?
તો કે એક કોષી. હવે વહન એટલે શું? આપણે જે ખોરાક લીધો એનો કચરો હોય એને બહાર કાઢવું. આપણે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું. તો એક જગ્યાએથી ઓક્સિજન બીજી જગ્યા સુધી પહોંચાડવું, અંદરનો કચરો બહાર કાઢવો, લોહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું. બરાબર. વહનની વ્યાખ્યા ક્લિયર આપી નથી, પણ વહન કેમ જરૂરી? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર બે પ્રકારના સજીવ છે, એકકોષી અને બેકોષી, બહુકોષી. તો એકકોષી સજીવો ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપ લે કરવા માટે એટલે ઓક્સિજન લેવા માટે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કરવા માટે, તેમજ ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે કોઈ અંગ જરૂરી હોતા નથી. સામાન્ય રીતે એકકોષી સજીવો છે ને પાણીમાં રહેતા હોય. અમીબા. તો અમીબા શું કરે? જે સપાટીમાં રહેતા હોય ને એ સપાટીમાંથી જ ખોરાક લઈ લે અને એ જ સપાટીમાં કચરો બહાર કાઢે. એટલે એ બધી ક્રિયા એની કોષ દિવાલ કરે. સામાન્ય માહિતી અહીંયા હું આકૃતિ દોરી વધારો કે અમીબા છે. તો અમીબા આ સપાટી દ્વારા જ બધું દાખલ કરે ને આ સપાટીમાંથી જ બધું બહાર કાઢે. એટલે એને સ્પેશિયલ શ્વસન માટે નાક, કચરો કાઢવા માટે ઉત્સર્જન અંગો, ખોરાક ખાવા માટે મોં એટલે મોઢું, એવી કોઈ અંગની જરૂર પડતી નથી. કારણ કે ડાયરેક્ટ એક આખો એક કોષી છે અને એ કોષ જ ડાયરેક્ટ કોના સંપર્કમાં હોય છે? પર્યાવરણમાં. કોષ ડાયરેક્ટ પર્યાવરણના સંપર્કમાં હોય તો એ કોષને ક્રિયા કરવા માટે કોઈ અંગની જરૂર પડે નહીં. એટલે કે એક કોષી સજીવમાં ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપ-લે કરવા માટે, ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ કરવા માટે કોઈ અંગની જરૂર હોતી નથી. કારણ કે પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે અને એનું શરીર પણ નાનું હોય. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈ બહુ અંતર કાપવું પડે નહીં. એટલે એને કોઈ વહન માટે કોઈ વહનની ક્રિયા થાય નહીં. ખ્યાલ આવી ગયો હશે બધાને. પરંતુ આપણા જેવા મોટા સજીવમાં છે બહુકોષી સજીવ, એનું જોઈએ આપણે. પણ જ્યારે બહુકોષી સજીવમાં બધા કોષ પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. આપણા શરીરની અંદર ફેફસા છે, એ પર્યાવરણના સંપર્કમાં નથી. પેટના કોષ સંપર્કમાં નથી. આપણે શરીરની ઉપર ચામડી આવી જાય છે, એટલે ચામડીની નીચે બધા કોષ છે. આથી દરેક કોષ સુધી, અને બહુકોષી છે એટલે શરીર પણ મોટું હોય, કોષોની સંખ્યા પણ કેવી હોય? વધારે હોય. એટલે બધા કોષ સુધી ખોરાક, ઓક્સિજન લઈ જવા તેમજ કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્ય એટલે કચરો દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની જરૂર હોય. એટલે ચોક્કસ નળીની જરૂર હોય. જેવું તમે ભણીને આવ્યા અન્નવાહક પેશી અને જલવાહક પેશી 9મા ધોરણમાં. એટલે સ્પેશિયલ એક વહન કરવા માટેના રચના હોવી જોઈએ આપણા શરીરમાં. એટલા માટે આપણા શરીરમાં વહન ક્રિયા છે. વહનની કોઈ વ્યાખ્યા આપી નથી, પણ આપણને સમજાવ્યું છે શા માટે વહન જરૂરી છે. બરોબર છે. જે ચોથું છે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે કચરો ઉત્પન્ન કરવો. બરોબર છે. તો નક્કામાં ઉત્સર્ગ પદાર્થ એટલે નક્કામાં ઉત્સર્ગ એટલે બિનજરૂરી પદાર્થોને શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. નક્કામાં ઉત્સર્ગ પદાર્થોને શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આગળ આપણે જોયું કે એકકોષી પ્રાણીઓ પ્રસરણ દ્વારા એટલે પાણીમાં હોય તો પાણીમાં હલનચલન કરતા જ ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરી દે. કારણ કે એ કોષ આખો જ કોઈ પર્યાવરણના શું છે? સંપર્કમાં છે. જ્યારે બહુકોષી સજીવોના ઉત્સર્જન એટલે શરીરની બહાર ક્રિયા કરવા માટે વિશિષ્ટ પેશી એટલે કે અંગ, સ્પેશિયલ અંગ હોય છે, ઉત્સર્જન અંગનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે એ કાર્ય કેવી રીતે કરીએ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. આગળ તો વિદ્યાર્થીઓ આપણે 4 પ્રકારની ક્રિયાઓ ભણ્યા. સામાન્ય માહિતી. પોષણ. તો પોષણ એટલે શું? પોષણના પ્રકાર, પોષણ કેવી રીતે કાર્ય કરે, શું છે એ બધું ડિટેલમાં ભણીશું. પછી બીજું હતું શ્વસન. તો શ્વસન કેવી રીતે થાય, શ્વસનના પ્રકાર, પ્રાણીઓમાં જુદી જુદા પ્રાણીઓમાં જુદા જુદા શ્વસન કેવી રીતે હોય એ ભણીશું. ત્રીજું હતું વહન. તો વહન કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય, અંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ અંગો કેવી રીતે પહોંચે, પોષક અંગોમાં
એક અંગથી બીજા અંગ સુધી પોષક દ્રવ્યો કેવી રીતે પહોંચે એ જોઈશું. અને છેલ્લું છે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન ક્રિયામાં કયા કયા અંગો ભાગ લે છે અને કેવી રીતે કાર્ય કરે છે એ જોઈશું. તો આ ટૂંકમાં સામાન્ય માહિતી હતી અને આ ચારેય ટોપિકને ડિટેલમાં સમજણપૂર્વક આપ્યું છે, જે આખો પાઠ સ્વરૂપે છે. તો આજે આ આપણે પ્રસ્તાવના જ ભણ્યા છીએ. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે જોઈશું પોષણથી. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.